નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા ઓક્ટોબર માસમાં જે ગણિત વિષયનું પેપર લેવામાં આવનાર છે તેની મિત્રો નવી બ્લુપ્રિન્ટ 2024 અંતર્ગત જે આવી છે તેના પેપરની આપણે આ વિડીયોમાં સચોટ માહિતી મેળવવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 9ના ગણિતના પેપરની માહિતી મેળવીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા આવેલા હશો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણી જે પ્રથમ વાર્ષિક પરીક્ષાની શૈક્ષણિક વર્ષ 2024-25 અંતર્ગત નવી બ્લુપ્રિન્ટ આવેલ છે તેની સૌપ્રથમ આપણે વાત કરીએ। જેમાં મિત્રો આપણે પ્રકરણ વાઇઝ ગુણભારની વાત કરીએ એના પહેલાં હેતુલક્ષી પ્રકારના જે પ્રશ્નો છે તે તમારે કેટલા પૂછાવાના છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 15 પ્રશ્નો છે એ પૂછાવાના છે અને 15 ગુણ તમને એના આપવામાં આવશે, એટલે કે એ પ્રશ્નનો 1 ગુણ। કેવી રીતે? ટૂંક જવાબી પ્રશ્નો છે, તેની અંદર મિત્રો તમારે કુલ 9 વિકલ્પ સાથી છે, તેમાંથી 6 પ્રશ્નો છે એ વિકલ્પ વિના છે, એટલે કે ફરજિયાત લખવાના આવશે। એમ મિત્રો અહીંયા એક પ્રશ્નના 2 ગુણ હશે, એમ તમને 12 ગુણનું પૂછાશે। ટૂંક જવાબી પ્રશ્નો અહીંયા મિત્રો 3 ગુણના પ્રશ્નો હશે, જેમાં તમારે કુલ ફરજિયાત 5 પ્રશ્ન લખવાના છે, તમને 3 વિકલ્પ આપવામાં આવશે, એમ તમારે 15 ગુણનું 3 ગુણનું પૂછાશે। વિસ્તૃત જવાબી પ્રશ્ન મિત્રો કુલ 2 હશે, જેમાં એક પ્રશ્નના 4 ગુણ હશે, એટલે 8 ગુણનું તમારે એવી રીતે પૂછાશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 50 ગુણનું આપણું પેપર નીકળશે। પ્રકરણ પ્રમાણે ગુણભારની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌપ્રથમ સંખ્યા પદ્ધતિ છે તેમાંથી તમને 10 ગુણનું પૂછવામાં આવશે, બહુપદીઓમાંથી 12 ગુણ, યામ ભૂમિતિમાંથી 5, દ્વિચલ સુરેખ સમીકરણમાંથી 7 ગુણ, યુક્લિડની ભૂમિતિનો પરિચય 4 ગુણ અને રેખાઓ અને ખૂણાઓ એમાંથી 12 ગુણ, એમ કુલ 50 ગુણનું આપણું પેપર રહેશે। વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રશ્નપત્રનું માળખું કેવું હશે એની વાત કરીએ તો તમને સૌપ્રથમ સેક્શન 1 આપેલ છે, તેની અંદર 1 થી 15 પ્રશ્ન છે એ આપેલા હશે, જેના કુલ 15 ગુણ હશે। જેમાં હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછાશે, સૂચના મુજબ જવાબ આપવાના છે, જેમાં નીચે આપેલી બહુવિકલ્પવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવો એવા પ્રશ્નો તમને 4 પૂછાશે। પછી ખાલી જગ્યા આપેલી છે, બરાબર, સાચા બને તેમ કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પૂરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, એવા તમને 4 ગુણ આપવામાં આવશે। પછી વિધાન ખરા છે કે ખોટા તે જણાવો, એમાં પ્રશ્ન ક્રમાંક 9 થી 11 પૂછાશે। પછી એક વાક્યમાં કે શબ્દમાં કે અંકમાં જવાબ આપવાના છે, તે તમને 12 થી 13 એટલે કે 2 પ્રશ્ન પૂછાશે અને જોડકા જોડવાના છે, એમાંથી તમને 2 પૂછાશે। તો આવી રીતે તમારે 15 ગુણનું પ્રશ્નપત્ર હશે વિભાગ એનું। સેક્શન નંબર બી એટલે કે વિભાગ બીની અંદર જોઈએ તો 16 થી 24 સુધીના પ્રશ્નો હશે, જેમાં ટૂંક જવાબી પ્રશ્નો મિત્રો કુલ તમને 9 પ્રશ્ન પૂછાશે, તેમાંથી 6 પ્રશ્નો તમારે ફરજિયાત લખવાના છે, એટલે કે ગણતરી કરવાની છે, એમ એક પ્રશ્નના 2 ગુણ હશે, એવી રીતે તમને 12 ગુણના 6 પ્રશ્ન પૂછવામાં આવશે। સેક્શન સીની વાત કરીએ તો તમને 25 થી 32 સુધીના પ્રશ્નો હશે, ટૂંક જવાબી પ્રશ્નો, જેમાં એક પ્રશ્નના 3 ગુણ, તેમ તમારે નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નો ફરજિયાત લખવાના છે, બરાબર, એવી રીતે તમને 15 ગુણનું છે। સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડીમાં 33 થી 35 વિસ્તૃત જવાબી પ્રશ્નો હશે, એક પ્રશ્નના 4 ગુણ, એમ 2 પ્રશ્ન ફરજિયાત લખવાના છે, 8 ગુણનું પૂછાશે, એમ કુલ આપણું 50 ગુણનું પેપર હશે। પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ તમારો રહેશે, બરાબર। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે એવી જ રીતે તમારે અહીંયા પેપર છે એ આવવાનું છે પ્રથમ પરીક્ષાનો, તો આપણે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનો નમૂનો પણ જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર આવવાનું છે એનો નમૂનો છે, અહીંયા તમને કુલ વિભાગ નંબર એ છે, એમાં તમારે જે પૂછાવાનું છે કે બહુવિકલ્પવાળા પ્રશ્નો, બરાબર, તો આવી રીતે પૂછાશે, બરાબર, 4 પ્રશ્નો પૂછાશે। અહીંયા તો તમને 6 પ્રશ્ન પૂછેલા છે, પરંતુ આમાંથી પણ પ્રશ્ન પૂછી શકે છે, એટલે કે આ પણ તૈયારી કરવી જરૂરી છે। પછી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, એમાં પણ તમને વિકલ્પ આપેલા હશે, બરાબર, આવી રીતે 3 વિકલ્પ હશે, તો આવા ખાલી જગ્યાવાળા પણ 4 પ્રશ્ન પૂછાશે। એના પછી ખરા છે કે ખોટા વિધાન, તે પણ મિત્રો તમને અહીંયા 4 ગુણનું પૂછાશે, બરાબર, તેવી રીતે તમારે કન્વિન્સ કરવાનું છે। એક વાક્યમાં કે શબ્દોમાં જવાબ આપવાના, એ પણ 2 ગુણનું પૂછાશે, જોડકા જોડવાનું છે એ પણ મિત્રો 2 ગુણનું પૂછાશે તમને, તો એ પણ તમારે ખાસ આ પ્રશ્નો પણ તૈયાર કરવા જરૂરી છે। વિભાગ બીની વાત કરીએ તો અહીંયા તમને કુલ મિત્રો તમારા જે પ્રશ્નો 8 છે એમાંથી 5 દાખલાઓ ફરજિયાત ગણવાના છે, બરાબર, 6 દાખલાઓ ફરજિયાત ગણવાના છે, એટલે કે 12 ગુણનું જે પૂછાવાનું છે, તો એ પણ તમારે આવી રીતે દાખલાઓ છે 2 ગુણમાં આવી શકે છે, વ્યાખ્યા આપવાની પણ આવશે।
એના પછી વિભાગ સીની વાત કરીએ તેની અંદર પણ મિત્રો તમને ખાસ આવી રીતે જ પૂછાવાનું છે. 3 ગુણનો એક પ્રશ્ન હશે. તેમાં પણ તમારે મિત્રો કુલ 5 તરી 15 બરાબર, એટલે કે 5 પ્રશ્નો હશે અને 3 ગુણ, એટલે કે 3 ગુણનો એક પ્રશ્ન હશે. એટલે તમારે કુલ 15 ગુણનો વિભાગ સીમાંથી પૂછાશે. બરાબર, આવા દાખલાઓ છે એ પૂછાઈ શકે છે. બરાબર, વિભાગ ડીમાં એ પણ મિત્રો આપણે જેમ આગળ વાત કરી એ તમને 3 પ્રશ્ન હશે, એમાંથી ફરજિયાત 2 પ્રશ્ન લખવાના હશે. એક પ્રશ્નના 4 ગુણ, એમ તમને કુલ 8 ગુણનું તમારે પૂછાશે વિભાગ ડીનું. તો 2 દાખલાઓ છે એ તમારે ગણવાના છે. બરાબર, ખાસ તમારે જે વધારે પ્રકરણ આપેલા છે, જે પાઠમાંથી જે પ્રકરણમાં જે વધારે ગુણ આપેલા છે એ પહેલાં એમાંથી તૈયાર દાખલા કરવા, એ પૂછાઈ શકે છે. બરાબર, તો આવી રીતે તમારું પેપર છે એ મિત્રો નીકળવાનું છે. તો ખાસ મિત્રો તૈયારી પણ આવી રીતે તમારી હોવી જોઈએ. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.